તારે ફોનને જોવો છે ને 1 બોલ 2 3 तो ही गए जो तुम लोग चैनल आपका छोटा सा रहने से पहले बच्चा सी बोलता आ गया છે નવો વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાઈસ તો હાથ નહીં નાખવાનો પહેલા અહીંયા કે તો ખરી હું ખાય છે કેરું સમોસા હું સમોસા સમોસા છે હરખું બોલ તો આપો હરખું બોલ શું છે એપલ પછી કેરું સંતરું સંતરું છે હે સંતરું છે આમાં તને સંતરું દેખાય છે એપલ કેળું ને બીજું શું છે ચીકુ ચીકુ છે શું છે ચીકુ ચીકુ છે તું ખાશે તું ચીકુ ખાવાનો છે આટલું બધું ખાઈએ તો મારી માટે નહીં રવા દે એ સારું લે એક એપલ આપો એક એપલ તારું તો પેલા એપલ ખા ચાલ એક એપલ ખા ધીમે ધીમે ખાવાનું કેટલી વાર ચાવવાનું 35 વાર હા ચાવ બરાબર ચાવ પછી જ આપું તને હા પછી ને હું બોલતો હતો તું એ બોલતો નહીં ને એટલે બધા અપાવવાનું વેલકમ ટુ બેક પછી અહીંયા બરાબર બોલતો પછી અપાવું અપાઈ દે વેલકમ ટુ માય यूट्यूब चैनल પછી મેં छोटा सा नन्हा सा प्यार सा बच्चा छोटा सा शिवम भाई आम कर रहे बता ના બોલ પહેલા બોલ छोटा सा शिवम भाई छोटा શિવ બોય તા બર્થડે માં શું કરવાનું છે મને કે પહેલા તા બર્થડે માં ફટાકડા લાવવાના છે હા કેટલા 2 3 4 2 3 4 એટલે કેટલા સુત્રી બોમ્બ કે પછી આકાશબાજી સુત્રી બોમ્બ પછી કા ફોડવાના તારા પર ફોડો જો ને નારામાં આમ હલગાવીને એમ નાખી દે તું જો ને તું એમ આમ હલગાવ ને એમ કરીને તારા પર નાખી દો તું જોજે ને તને પછી જો ને તને દાજી જ જાઓ તને દજાડી દઉં છું ને તું ના ના તું ટેન્શન નહીં લે પણ છે ને એવો બીજો તારા પર આટલો મોટો બોમ્બ છે ને એમ કરીને નાખા તા બાને કહી દે જા કિયા જા પેલા તા બાને તું જોજે તા બધી કેક ખાઈ દે તો હોટલમાં કર તો હું બી આવવાનો જ છું હોટલમાં તા પપ્પાએ મને કીધું જ છે હોટલમાં આવવાનું ના આવવાનું જ છે હે મને નહીં બોલાવ્યો કંઈ નહીં તો તને પેલું ગિફ્ટ નહીં આપા કારવાળું મને નથી બોલાવ્યો બોલો તને કાર્ડવાળું ગિફ્ટ નહીં આપા તો હવે તને જોઈએ છે ને પેલું કારવાળી ગિફ્ટ કેવી જોઈએ છે મને કહી તો પપ્પા લાવશે જો અમે બી છે ને લાવ્યા છે જો હા તારી માટે પેલી ગિફ્ટ લાવ્યા છે પણ આજે નહીં આપવાના એ તને હા એ તને આજે નહીં આપવાના પેલું વાળમાં ફુવારો વાળું બી લાવ્યા છે એ બી નહીં આપવાના રવા દે ને હા રવા દે ખાલી છે એ તારી માટે મેં રાખી મૂક્યું છે સાઈડ પર રાખી મૂક્યું છે ના હમણાં નહીં બતાવવાનું તું જોઈ લે ગિફ્ટ હમણાં જોઈ નહીં જવા દે મચ્છર મરે નહીં જોવાનું તને મોબાઈલ જોઈએ ગિફ્ટમાં મોબાઈલ જોઈએ છે તો એક કામ કર હે બોલ કરે બોમ્બ તારા પર ફોડા બધા ચાલશે જોયું મતલબ બોમ્બ ફોડવાની વાત આવી મોબાઈલ આપવાની વાત આવી છે કે બોમ્બ બધા મારા પર ફોડજો કેવું છે મતલબ હમણાં નહીં આપો હમણાં નહીં તું ભણે નહીં પછી તને મોબાઈલ આપીને તું ભણે નહીં તને બર્થડે ને દિવસે આપા બર્થડે ખાલી બતાવી દો એક જ હોય હા જો બધા જોવો જ છે ને ફોનને જોવો છે ને તારે ફોનને જોવો છે ને તને કાકીનો ફોન બતાવ જો આવો ફોન છે અંદર હે ને હા એને મોબાઈલ જોઈએ છે તારા પપ્પાને ફોન કરી ચાલો હા હારો કરીએ ચાલો ઓપનિંગ કરીએ ધીમે રહીને એકદમ ધીમે રહીને તારે નહીં અડવાનું તારે બેસવાનું અડવાનું નહીં 1 બોલ 2 3 છે ને મોબાઈલ જોઈ લે એક જ વાર જોઈ લે તારો મોબાઈલ છે કે ચાર્જિંગ નહીં આવે ગાંડા કેવો છે
ચાલુ તો થતો નથી. તો ચાર્જિંગ પતી ગયું એટલે મેં તને બર્થડે દિવસે આપા બરાબર આ ચાર્જિંગ કરીને આપા ચાર્જિંગ કરીને તને બર્થડે દિવસે જોયે ને તારો મોબાઈલ કેવો છે મસ્ત લાગે ને હારવા લઈ જા હું આવી જોઈએ હા તો બર્થડે ચલ આ તો બર્થડે દિવસે તને મળી જાય મારી દીકરા બહુ ડાયો હમણાં મૂકી દો હમણાં મૂકી દો પછી દાદાને પછી લેતો જજો દાદા પછી લેતો જજે દાદા આવે ને પછી લેતો જજો દાદા આવે ને પછી લેતો જજો હે ને શું કે બંધ છે ભંગારમાં આપવાનો મોબાઈલના રસિયા ના નહીં આપવાનો તારે ખોટી વાતો કરશો તો નહીં ગમે મને જાઓ પછી તને આપો બીજો તું મારો મોબાઈલ રમજે હે ને તને મોબાઈલ જોયો છે તો તારે કેટલા ટકા લાવવાના ખબર 90% લાવવાના તો તને મોબાઈલ અપાવીશ બોલ આવશે પહેલો નંબર આવશે તારો તો કાકી તને મોબાઈલ આપશે બોલ લાવશે પહેલો નંબર હા કે ના કે તો જા પેલા તારું રિઝલ્ટ બતાવ પહેલો નંબર આવ્યો રિઝલ્ટ આવ્યું આંખ બંધ કરી તને 2 કેન્ડી આપે સળી વાળી આપે નહીં સળી વાળી આપે ખાની નહીં ખાવી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે 12:30 જમવા બેસી ગયા છે તો જમવામાં છે આજે વાલણનું શાક રોટલી ચોકરી ને છાશ આ ચોકરી છે ને ગાઈઝ અમે હમણાં જ 2 અઠવાડિયા પહેલાં બનાવી છે તો બહુ મસ્ત ચોકરી થઈ છે એનો બ્લોગ તો નહીં બનાવી શકો કેમ કે ત્યારે તો બ્લોગ નહોતો ચાલુ કરતો તો હવે ચોકરી બની ગઈ છે એટલે તોડી છે આજે એમ તો દરરોજ મમ્મી ચોકરી બનાવે છે ને એટલે અઠવાડિયામાં 2-3 વાર તો ચોકરી બની જ જાય છે ને એટલી તળી જાય એટલે હવે બની એટલે તળીને એક જ થાય મમ્મી એટલે મને બહુ ભાવે બહુ એટલે બહુ જ ભાવે આ ચોકરી તમે એને ગાંઠિયા કહેતા હશો સાબુદાણાની ચોકરી આવે અમે ચોકરી કહીએ તો ખાઈએ હમણાં ઉઠો છે એડિટિંગ પરથી ભાઈ તો થાકી ગયો એડિટિંગ કરતાં કે એક સોંગ એડિટ કરવાનું હતું મારા બેનનું તો એ સોંગ એડિટ કરતાં તો હું થાકી ગયો પછી બે ફાઇલ કરવાની હતી એટલે પેલી ગેમ રમાડવાની હતી ને તેમાં 2 ફાઇલ એડિટ કરવાની હતી તો હું પહેલી વાર ટ્રાય કરી પણ સક્સેસ ગયો પહેલી વારમાં જ તો થાકી ગયો ભાઈ ક્યારનો બેઠેલો ખબર 1 વાગ્યાનો બેઠેલો એમાં પાછો મેં બ્લોગ પણ એડિટ કર્યો થંબનેલ બી એડિટ કર્યો અને એ સોંગ પણ એડિટ કર્યું એટલે 5 વાગી ગયા મને એડિટ કરતાં હવે ફાઇનલી હવે નવરો પડ્યો છું તો તમને બતાવી દઉં આજનું મેનુ બહુ મસ્ત છે તમને ખબર હોય તો છે ને વડોદરાની ફેમસ પેલું મળે શું કહેવાય ને સેવ ઉસળ મળે ને પેલું વડોદરામાં એ ફેમસ વસ્તુ મને બહુ ગમે એ ત્યાં વડોદરાના સમોસા અને સેવ ઉસળ બહુ જોરદાર આવે તેમાંથી એક સેવ ઉસળ છે તીખી બનાવે તો બહુ જોરદાર તો અમે ઘરે આજે એ બનાવી છે વટાણા બાફવા મૂકી દે છે અહીંયા આંબળી છોડીને મૂકી દીધી છે આંબળી જ છે ને આંબળી જ છે ને એટલે એકવાર ચોક્કસ હા આંબળી જ છે અહીંયા કાંદા તીખી જે સેવ ઉસળ બને બહુ જ જબરદસ્ત સેવ ઉસળ બને તમારા ઘરમાં એકવાર બનાવજો યુટ્યુબ પર જોઈને બહુ મસ્ત બને પાવ વારે ખવાય લોકો પહેલાં અમે જે ખાતા ને તો મીઠી એટલે ખાલી છે ને સેવ ઉસળ ખાવાની એમ ચમચીથી પણ હું એકવાર મામીને ત્યાં ગયેલો ને તો મામીએ એકવાર ઘરે બનાવેલી સેવ ઉસળ પેલી તીખી તો મને બહુ ભાવી પછી ત્યાર પછી હું પેલી મીઠી ખાવાની જ બંધ કરી દીધી ને પાવ વારે તીખી ખાઉં બહુ મજા આવે બહુ એટલે બહુ તમે બનાવજો એક નવું ટ્રાય કરવાનું ઘરમાં મમ્મી તો બહુ નવું ટ્રાય કરે અમારે તો એક ચોપડી છે આખી એટલી જાડી એમાં બધા મેનુ આપેલા છે કેવી રીતના કઈ વસ્તુ બને નવી વસ્તુ મમ્મી તો ઘડી યુટ્યુબ પર જોયા બી કરે કે કઈ રીતના શું ખાવાનું બનાવે શું કેવી રીતના બને એટલે તમે બી જોયા કરો કે ભાઈ કઈ રીતના યુટ્યુબ પર નવું ખાવાનું બને છે બાકી ઘરમાં બી બનાવો પાછા જોયા નહીં કરવાનું ઘરમાં બનાવવાનું પણ અને હા ગાઈઝ કે છે ને મારા વ્લોગમાં છે ને હું જ વધારે બોલ્યા કરું મમ્મી બી થોડું બોલે પપ્પા તો સાવ જ નહીં બોલે એટલે હું બળબડ કરું પછી રાતના જે જાઉં તે બતાવું બસ એટલી જ મારી રોજિંદી લાઈફ છે એટલે હું ડેલીમાં આવું બધી વસ્તુ કરું છું ઓર્ડર નથી ને એટલે હું કશે બહાર નથી જતો બાકી તો હું ઓર્ડરમાં હોઉં ને તો આખો દિવસ બહાર જ જાઉં એટલે મેં એક નિર્ણય લીધો છે કે ઓર્ડરમાં પણ બ્લોગ બનાવવાના લોકોને બતાવવાનું કે હું કઈ રીતના ઓર્ડર પર જાઉં છું ને કઈ રીતના શૂટ કરું છું શું છે શું નહીં મારા ઘણા બધા ઓર્ડરમાં જાઉં મારા મિત્રએ કીધું કે બ્લોગ બનાવ તો હવે ઓર્ડરમાં પણ બ્લોગ બનાવીશું બાકી તો હું ઘરમાં એકલો જ બડબડ કરતો હોઉં છું કેટલા કેમેરો ચાલુ ભાઈ
ગાઈસ હવે દોડિયામાંથી આવી ગયા છે. પસીનો જોયો કહો જો અમારો કેટલું બધું રહીમાં છે. અમે જો આ પસીનો જો આ જે માણસ એમ કે અમે નથી રમતા એ માણસ જો કેટલો પસીનો જો ખાલી આ ટકલા પર બી પાછળ દેખાય તમને પસીનો જ પસીનો. જો આખું મોઢું રંગાઈ ગયું છે પછી કે નથી રમતા અમે. તું બી રમે જ મેં તો રમું જ છું જો બધી દિવસે હું રમું એમ કહું પણ જે માણસ એમ કે હું નથી રમતો એ માણસ આજે પકડાઈ ગયો. કીધું મેં નહીં રમતો છોકરી માટે રમી એમ કોણ કીધું તું? એ તું રમે ને મેં છોકરી માટે તો આ એના માટે રમે તું? મેં તો લઈ એમને જ રમું. એમને એટલે કેમ ગીત વગર રમે? ગીત સાથે રમું પણ છોકરી મતલબ હું કે ગેમ નહીં ગોઠવાય નહીં ગાઈસ સમજી શકો તમે પણ કંઈ વાંધો નહીં જવા દઈએ ચાલો. પણ ક્યાંય ગર્લફ્રેન્ડ બ્લોગ જો એટલે જવા દઈએ છે હવે કોઈ ગર્લફ્રેન્ડ નહીં મારી એટલે જવા દઈએ એમ જ બસ જવા દે ચાલ હોય જવા દઈએ ને. હા આ પાડી જો આ પાડી એટલે છે સમજો ને ના પાડતો તો કોણ ઓળખતો એ છે એવું છે મેં કહું હા પાડી એટલે મેં કીધું હે હા ચલો ભાઈ હવે ઘરે આવી ગયા છે. આજે 11:30નો ટાઈમ છે ઘરે જવાનો. ઘરેથી આજે કીધું છે કે 11:30 આવી ગયો છે ભાઈ ઘરે. ગઈકાલે મોડું થઈ ગયેલું ને મોડું થઈ ગયું તો 11:30નો ટાઈમ આવી ગયો છે એટલે હવે ઘરે જવું પડશે. એટલે આજે વ્લોગ નાનો બનશે કે વ્લોગમાં જે કંઈ ખૂટે જ નથી મળી વધારે કશે બહાર પણ નથી ગયું ઘરે એડિટિંગ કર્યું છે એટલે જેટલો વ્લોગ બન્યો એટલો તમારી સમક્ષ છે. બાકી મળીએ એક નવો વ્લોગ છે ટાટા બાય સી યુ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં મળીએ બાય.